તો મિત્રો, અંબાલાલ પટેલે સૌથી મોટી કરી છે આગાહી। બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં સર્જાઈ શકે છે મોટી જાના ખરાબી, જેને કારણે ગુજરાત પર મંડાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ। અગાઉ આ આગાહી અંબાલાલ પટેલ કરી ચૂક્યા છે, ત્યારે આ ઉપરાંત આગાહીકાર અંબાલાલ પટેલે પશ્ચિમી વિપક્ષની આગાહી પણ કરી દીધી છે, જેને લીધે મોટા ભાગના ધંધા રોજગારને પણ અસર થશે। ગુજરાતના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે। હાલ પણ આગાહીકાર અંબાલાલ પટેલે ખૂબ મોટી આગાહી કરી છે। આજથી બદલાઈ જશે ગુજરાતની હવા। અંબાલાલ પટેલે આપી દીધી છે મોટી આફતના એધાણ। અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ મોટી આગાહી કરવામાં આવી છે। તારીખ 10 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન ડિપ્રેશન સર્જાવાની શક્યતાઓ છે, તેમજ આ ડિપ્રેશનથી વાવાઝોડું પણ આવવાની શક્યતા રહેશે। અંબાલાલે કહ્યું કે 22 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે। ગ્લોબલ વોર્મિંગ 74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી, ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને માવઠા થઈ શકશે। છેલ્લા 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ પણ તૂટશે। માર્ચ માસ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે। માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે। 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે। ઉત્તર ગુજરાતના આ ભાગોમાં આજથી ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે।